આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે પૂર્ણ થશે. તમામ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. આ તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકો મળીને કુલ 89 બેઠકો પર મતદાન થશે. કેરળની તમામ 20 બેઠકો, કર્ણાટકની 28માંથી 14, રાજસ્થાનની 25માંથી 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 8-8, મધ્યપ્રદેશમાં 6, આસામ અને બિહારમાં 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં 3-3, છત્તીસગઢમાં 1-1 બેઠક, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીર બેઠક પર મતદાન યોજાશે. મણિપુરના બાહ્ય મણિપુર સંસદીય મત વિસ્તારના 13 વિધાનસભા ક્ષેત્રોમાં પણ તે જ દિવસે મતદાન યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શુક્રવારે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મતગણતરી 4 જૂને થશે. આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવા અને લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પાયાના સ્તરે કામ કરનારાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સરકાર પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવવા અને લોકોના સપનાઓને સાકાર કરવાનું કાર્ય ચાલુ રાખશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને જનરલ ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે એક બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે નિયુક્ત કરાયેલ નોડલ ઓફિસરને અધિકારીઓની કામગીરીથી વાકેફ કરાવ્યા હતા. મતદાર જાગૃતિ ઝુંબેશ અભિયાન વિશે પણ ઓબ્ઝર્વરને માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લાના પોલીસ અધિક્ષકે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ ચૂંટણી માટે વિવિધ બંદોબસ્ત, કાયદો વ્યવસ્થા જાળવવા લેવામાં આવેલ વિશેષ પગલાઓ વિશે માહિતી આપી હતી. આગામી 7મી મેના યોજાનારી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર દેશમાં યુવા મતદારોનો ઉત્સાહ મતદાન માટે અનેરો છે. પ્રથમ વખત મતદાન કરવા જનાર કચ્છના નખત્રાણા કોલેજમાં અભ્યાસ કરતા કોટડાના રહેવાસી યુવા મતદાર રિદ્ધિ ભરતભાઈ નાયાણીએ આકાશવાણી ભુજ સાથે વાત કરતા સમગ્ર મતદાતાઓને મત આપવા પ્રત્યે જાગૃત કરતા આ મુજબ જણાવ્યું. લોકસભાની ચૂંટણીમાં હું પહેલી વખત મતદાન કરીશ. મને ખુશી છે કે હું લોકશાહીના પર્વમાં પહેલી વખત મતદાન કરી સહભાગી થવા જઈ રહી છું. મતદાન કરવું એ મારી નૈતિક ફરજની સાથે સાથે મારો અધિકાર પણ છે. હું મારા જેવા દરેક યુવા મતદારને અપીલ કરું છું કે મતદાનના દિવસે તમે અચૂક મતદાન કરો, કારણ કે મતદાનથી આપણે આપણા સુંદર ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ. મતદાનના માધ્યમથી આપણે એવા વ્યક્તિને ચૂંટી શકીએ છીએ જે આપણી આશાઓ પર ખરો ઉતરે, આપણા વિસ્તાર, શહેર, જિલ્લા, રાજ્યની વિકાસ તરફ દોરી જાય. તો આવો આપણે સૌ મતદાન કરી આપણી ફરજ નિભાવીએ. આગામી 27 થી 29 એપ્રિલ દરમિયાન હાજી પીરનો મેળો તથા 29 અને 30 એપ્રિલ આમારા ખાતે કરોલ પીરનો ઉર્ષ મેળો યોજાનાર છે, જેને અનુલક્ષીને કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા 3 જાહેરનામા બહાર પડાયા છે. જેમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ, શંકાસ્પદ વસ્તુ લઈ જવાની મનાઈ તથા સેવા કેમ્પો માટે નિયમો જારી કરવામાં આવ્યા છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા તમારા મતદાન કેન્દ્રને ઓળખો અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ મતદાર કેન્દ્રમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં 28 એપ્રિલે મતદાતાઓ તમામ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈ શકશે. ચૂંટણીના 10 દિવસ પહેલા તમામ મતદાન મથકો પર બીએલઓને સવારે 9 થી 12 કલાક સુધી હાજર રહેવા સૂચન આપવામાં આવ્યું છે. મતદારો પોતાના બૂથ પર વાહન પાર્કિંગ, સ્લીપ મેળવવાના સ્થળ તથા અન્ય વ્યવસ્થા સહિતની વિગતો જાણી શકશે. કચ્છમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જિલ્લાની સરકારી કચેરીઓમાં કામસર આવતા લોકોને કોઈ અગવડ ન પડે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડ્યા દ્વારા 3 જાહેરનામા અમલી બનાવાયા છે. જે અંતર્ગત જિલ્લા મધ્યસ્થ તાલુકા સેવા સદનના પરિસરની 100 મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા મનાઈ ફરમાવાઈ છે. આ ઉપરાંત ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. તેમજ જિલ્લાની સરકારી કચેરીઓમાં 4 કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદનપત્ર આપવા પર રોક લગાવાઈ છે. આ 3 જાહેરનામા તારીખ 9મી મે સુધી અમલમાં રહેશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને ટકાવારી ઊંચી આવે તે હેતુસર સ્વીપ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. કચ્છમાં મતદાન જાગૃતિ સંદર્ભે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન વધુ વેગવંતું કરવામાં આવ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.